આપ બધાનું સ્વાગત છે આપણી હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અવરોહણ સ્પર્ધાનો આરંભ। સામાજિક ન્યાય અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાએ ફ્લેગ-ઓફથી પ્રારંભ કરાવ્યો હતો। 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા રાજ્યભરના સ્પર્ધકોએ દોટ મૂકી હતી। આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં 37.47 મિનિટના સમય સાથેની જાડા રિંકલે મેદાન માર્યું હતું। સિનિયર ભાઈઓમાં સોલંકી અલ્પેશે 62.51 મિનિટના સમય સાથે ગિરનાર સર કર્યો હતો। જુનિયર બહેનોમાં સોલંકી કાજલ રમેશભાઈએ 38.50 મિનિટના સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું। જ્યારે જુનિયર ભાઈઓમાં દિવાકર રાજભરે 62.5 મિનિટના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો। આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે જાંબુચા કાજલ, તૃતીય ક્રમે ભાલિયા અંજના રહ્યા છે। જ્યારે સિનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે વાજા કૌશિક, તૃતીય ક્રમે નિષાદ લલિતકુમાર રહ્યા છે। જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે બારૈયા જાગૃતિ ભરતભાઈ, તૃતીય ક્રમે કામરિયા જયશ્રી ભીમભાઈ રહ્યા છે। જ્યારે જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે સોલંકી વિશાલ અને તૃતીય ક્રમે ભાલિયા સંજય રહ્યા હતા। મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન સુશ્રી પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે અતિ કઠિન ગણાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવો એ જ ગૌરવની વાત છે। તેમણે 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા। હું ડૉક્ટર નિસર્ગ મહેતા, ઓર્થોપેડિક સર્જન, સિવિલ હોસ્પિટલ જૂનાગઢથી। આજે આપણે જૂનાગઢમાં 40મી રાજ્યકક્ષાની ગિરનારની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ છે, જેમાં મેલ અને ફિમેલ બે કેટેગરીમાં મેલને 5500 પગથિયા અને ફિમેલને 2200 પગથિયા ચડીને ઉતરવાની કોમ્પિટિશન હોય છે। તો આજ રોજ અમે સિવિલ હોસ્પિટલમાંથી 13 થી 15 જણાની ટીમ આવી છે ને ખડે પગે જે લોકો બી પાર્ટિસિપન્ટ છે એ લોકોને કાંઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડે, જેમ કે એન્કલ પેઇન છે, ની પેઇન છે, મસલ સ્પાઝમ કે મસલ સ્પ્રેન થઈ ગયો હોય, એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ તરીકે ORSની ફેસિલિટી, ડાયક્લોફેનાકની બધા ટેબ્લેટ્સ હોય છે, આપણે મસલ રિલેક્સન્ટ ટેબ્લેટ્સ હોય છે, પ્લસ લોકલ એપ્લિકેશન માટે ગરમ પાટો અને એનાલ્જેસિક્સ ટ્યુબ પણ રાખી છે। જરૂરિયાતમંદ કે વધારે જેને જરૂર હોય ટ્રીટમેન્ટની એવા દર્દીને સિવિલ હોસ્પિટલ અહીંયા એમ્બ્યુલન્સની સુવિધા રાખી છે। એમ્બ્યુલન્સથી સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરીએ છીએ। ઓવરઓલ પ્રોગ્રામ ઘણો સરસ રહ્યો છે અને લોકોને પ્રાઇમરી ફેસિલિટીમાં બધી જ મેડિકલ હેલ્પ અહીંયાથી મળી જાય એવું છે। नाम दिवाकर राजभर है और मैं जूनियर कंपटीशन में मैं फर्स्ट आया हूँ और मैं बड़ौदा जिला से रहने वाला हूँ और मेरा सेकंड इवेंट है यहाँ पे और यहाँ पे आके मुझे बहुत अच्छा लगा। અંકલ વિનોદભાઈ છે, હું મારા ગામથી આવું છું। મારો આ સેકન્ડ ટાઈમ સ્ટેટ લેવલમાં ફર્સ્ટ રેન્ક છે અને આવી હતી ત્યારે પણ મારો ફર્સ્ટ નંબર હતો અને હવે નેશનલ લેવલની તૈયારી સારી કરીશ, જેમાં આપણા ગુજરાતને ગર્વ થાય તેવું કંઈક મારું પરફોર્મન્સ। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે મિત્રો। તમો અમારી ચેનલને લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો, શેર પણ કરજો। અમો આપને કાયમ અવનવા સમાચાર આપવા પ્રયત્ન કરશું। ફરી મળીશું।